તમે સાંભળી રહ્યા છો ભક્તિ પુરાણ ચેનલ. મિત્રો, આજની આ વાત તમારા જીવનની દિશા બદલી નાખશે. માટે આ વિડિયો ભૂલથી પણ છોડતા નહીં, કારણ કે આજે આપણે એવા રહસ્ય વિશે જાણીશું કે કયા શ્રાપને કારણે સ્ત્રી ભર જુવાનીમાં વિધવા બને છે, અને એવા કયા કામ છે જે એક પતિવ્રતા પત્નીએ પોતાના જીવનમાં ભૂલથી પણ ન કરવા જોઈએ, નહીંતર પતિનું આયુષ્ય ઓછું થઈ જાય છે. તો ચાલો તમારો વધારે સમય ન લેતા આ જ્ઞાનવર્ધક કથાને શરૂ કરીએ. એક વારની વાત છે, જ્યારે ભગવાન વિષ્ણુના સૌથી મોટા ભક્ત અને ત્રણેય લોકમાં ફરવાવાળા દેવર્ષિ નારદ મુનિ જ્યારે પોતાની વીણા હાથમાં લઈને આકાશ માર્ગે ફરી રહ્યા હતા, ત્યારે તેમણે આકાશ માર્ગે ઊભા રહીને ધરતીલોક તરફ નજર નાખી તો જોયું કે ધરતીલોકમાં એક સુંદર બગીચામાં કેટલીક સ્ત્રીઓ ફૂલ તોડી રહી હતી. તે બધી સ્ત્રીઓ દેખાવમાં લગભગ એક જ ઉંમરની લાગતી હતી અને તેમના ચહેરા પર યુવાવસ્થાના લક્ષણો સ્પષ્ટ હતા. પરંતુ દેવર્ષિ નારદજીએ જ્યારે ધ્યાનથી જોયું તો તેમને એક વિચિત્ર વાત દેખાઈ કે તેમાંથી એક સ્ત્રીના માથા પર સિંદૂર ન હતું. તેણે સફેદ વસ્ત્રો પહેર્યા હતા અને તે વિધવા થઈ ચૂકી હતી. તે સ્ત્રી ખૂબ જ ઉદાસ દેખાઈ રહી હતી અને પોતાનું દુઃખી જીવન વિતાવી રહી હતી, અને તેના ચહેરા પર ખૂબ ઊંડી પીડા અને વેદનાના ભાવ હતા. ત્યાં જ બીજી બાજુ બાકીની તે જ ઉંમરની બધી સ્ત્રીઓ પોતાના માથા પર સુહાગનો શણગાર સજીને બેઠી હતી. તેમના માથા પર સિંદૂર, ગળામાં મંગળસૂત્ર અને હાથમાં બંગડીઓ શોભી રહી હતી, અને તે બધી પોતાના પતિઓની સાથે સુખ શાંતિથી પોતાનું જીવન વિતાવી રહી હતી, અને તેમના ચહેરા પર ખુશી અને સંતોષના ભાવ સ્પષ્ટ હતા. આ અદ્ભુત અને વિચિત્ર દ્રશ્ય જોઈને દેવર્ષિ નારદના મનમાં ઘણા પ્રશ્નો ઉઠવા લાગ્યા કે આ બધી સ્ત્રીઓ લગભગ એક જ ઉંમરની છે, એક જ સમયે લગ્ન થયા હશે, તો પછી એક વિધવા કેમ અને બાકીની સુહાગન કેમ? આ રહસ્યને જાણવાની જિજ્ઞાસાથી ભરેલા દેવર્ષિ નારદ સીધા પહોંચી ગયા પાપ પુણ્યના હિસાબથી માણસોને દંડ આપવાવાળા અને ધર્મના રક્ષક દેવતા યમરાજના વિશાળ દરબારમાં અને યમલોકના ભવ્ય દરબારમાં પહોંચીને દેવર્ષિ નારદે ખૂબ જ નમ્રતાથી કહ્યું, હે ધર્મરાજ, હે ન્યાયપ્રિય દેવતા, આજ હું તમારી સમક્ષ કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ જાણવાના હેતુથી આવ્યો છું, અને મને આશા છે કે તમે મારી જિજ્ઞાસા જરૂર શાંત કરશો. ત્યારે ધર્મરાજ યમરાજ પોતાના સિંહાસન પર બેસતા ખૂબ જ શાંત અને ગંભીર અવાજમાં કહે છે, હે દેવર્ષિ, હે ત્રિલોકમાં ફરવાવાળા ભગવાનના પ્રિય ભક્ત, તમે કહો, તમારો તે પ્રશ્ન કયો છે? જો હું તમારા પ્રશ્નોના જવાબ આપવામાં સમર્થ હોઈશ તો હું ચોક્કસ તમને તેના વિશે વિસ્તારથી જણાવીશ, કારણ કે તમારી શંકાનું સમાધાન કરવું મારી ફરજ છે. ત્યારે દેવર્ષિ નારદજી પોતાની વાત આગળ વધારતા કહે છે, હે ધર્મરાજ, હે ન્યાયના દેવતા, આજે જ્યારે હું પોતાની વીણા લઈને આકાશ માર્ગે ફરી રહ્યો હતો, ત્યારે મેં ધરતીલોકમાં એક ખૂબ જ વિચિત્ર અને આશ્ચર્યજનક દ્રશ્ય જોયું કે એક સુંદર બગીચામાં કેટલીક સ્ત્રીઓ ફૂલ તોડી રહી હતી. તે બધી દેખાવમાં લગભગ એક જ ઉંમરની હતી અને લાગે છે કે તેમનો જન્મ પણ એક જ સમયે થયો હશે. પરંતુ હે ધર્મરાજ, તેમાંથી એક સ્ત્રી વિધવા થઈ ચૂકી હતી. તેના માથા પર સિંદૂર ન હતું અને તે ખૂબ જ દુઃખી અને ઉદાસ દેખાઈ રહી હતી. તેની આંખોમાં આંસુ હતા અને તે કષ્ટભર્યું જીવન જીવી રહી હતી. જ્યારે બીજી બાજુ બાકીની તે જ ઉંમરની બધી સ્ત્રીઓ સુહાગણ હતી અને પોતપોતાના પતિઓની સાથે ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિથી જીવન વિતાવી રહી હતી. તો આ વિચિત્ર દ્રશ્ય જોઈને મારા મનમાં પ્રશ્ન થાય છે, અને મારે તમારી પાસેથી બસ 3 મહત્વપૂર્ણ વાતો જાણવી છે. મારો પહેલો પ્રશ્ન છે કે આખરે એવી કઈ સ્ત્રી છે જે સમય પહેલાં જ વિધવા થઈ જાય છે અને પછી આખી ઉંમર દુઃખી અને કષ્ટભર્યું જીવન વિતાવે છે? મારો બીજો પ્રશ્ન છે કે કેવા પ્રકારની સ્ત્રીને તેના જીવનમાં ક્યારેય સુખ શાંતિ અને સમૃદ્ધિ નથી મળતી? અને મારો ત્રીજો પ્રશ્ન એ છે કે તે કઈ ખાસ વસ્તુ છે જે એક પત્ની પોતાના પતિના વારંવાર માંગવા પર પણ પોતાના પતિને ક્યારેય નથી આપતી અને ન આપવી જોઈએ? આ રીતે દેવર્ષિ નારદના 3 ઊંડા પ્રશ્નો સાંભળીને યમરાજ હસતા હસતા કહે છે, હે દેવર્ષિ નારદજી, હે જ્ઞાનના જિજ્ઞાસુ, તમે જે સ્ત્રીઓની વાત કરી રહ્યા છો તેમાંથી એક સ્ત્રી ખરેખર સમય પહેલાં જ વિધવા થઈને દુઃખી જીવન જીવી રહી છે,
મને બાકીની સુખી છે. તો તમે એ જાણવા માંગો છો કે આખરે આવું કેમ છે અને આનું રહસ્ય શું છે? તો સાંભળો હે દેવર્ષિ, હું તમને આ બધા અઘરા પ્રશ્નોનો જવાબ એક ખૂબ જ રસપ્રદ અને બોધદાયક કથાના માધ્યમથી આપવા માંગુ છું. અને આ કથાને ખૂબ જ ધ્યાન અને એકાગ્રતાથી સાંભળજો, કારણ કે આ કથા ફક્ત એક વાર્તા નથી, પરંતુ જીવનનું સત્ય છે. અને યાદ રાખજો કે જે વ્યક્તિ અડધી અધૂરી કથા સાંભળે છે તેમને અડધું અધૂરું જ જ્ઞાન મળે છે, જે જીવનમાં ક્યારેય કામ નથી આવતું. પરંતુ જો તમે આ કથાને પૂરી સાંભળશો તો તમને તમારા ત્રણેય પ્રશ્નોના જવાબ આપોઆપ મળી જશે. પછી દેવર્ષિ નારદ હાથ જોડીને કહે છે, હે ધર્મરાજ, હું તમને વચન આપું છું કે હું તમારા મુખેથી નીકળેલી આ પવિત્ર કથાને પૂરી એકાગ્રતાથી સાંભળીશ અને એક એક શબ્દ હૃદયમાં ઉતારીશ અને આ કથા પૂરી થયા પછી સંસારની બધી સ્ત્રીઓ સુધી પહોંચાડીશ. નારદજીની વાત સાંભળીને યમરાજ કહે છે, હે દેવર્ષિ નારદજી, સૌથી પહેલાં હું તમને તે પતિવ્રતા સ્ત્રીની વિગતવાર વાર્તા સંભળાવવા માંગુ છું, જે સુહાગણ બનીને સુખી જીવન વિતાવી રહી છે. તે સુહાગણ સ્ત્રી બીજું કોઈ નહીં પરંતુ કૌશલ દેશના મહારાજને એક સાધારણ નોકરની ધર્મપત્ની છે. તે નોકર આમ તો ગરીબ હતો, પરંતુ તેનું હૃદય વિશાળ અને પવિત્ર હતું. તે નોકરને પોતાની પત્ની પર પૂરો અને અતૂટ વિશ્વાસ હતો. તે હંમેશા કહેતો કે મારી પત્ની એક સાચી ચરિત્રવાન, પવિત્ર અને પતિવ્રતા સ્ત્રી છે. તે નોકર નગરમાં દરેક પાસે પોતાની પત્નીના વખાણ કરતો અને ગર્વથી તેના ગુણગાન ગાતો હતો. ધીરે ધીરે આ વાત આખા નગરમાં ફેલાઈ ગઈ અને લોકો વાતો કરવા લાગ્યા કે કૌશલ નરેશના નોકરની પત્ની સતી સાવિત્રી છે. આ વાત ફેલાતા ફેલાતા રાજાના દરબારમાં પહોંચી ત્યારે રાજાને પણ જિજ્ઞાસા થઈ અને તેમણે તે નોકરને દરબારમાં બોલાવ્યો. જ્યારે નોકર હાજર થયો તો રાજાએ ગંભીરતાથી પૂછ્યું, હે નોકર, મેં સાંભળ્યું છે કે તું બધાને કહે છે કે તારી પત્ની ખૂબ પતિવ્રતા છે. તો શું ખરેખર સાચે જ તારી પત્ની ચરિત્રવાન છે? શું તને પૂરો વિશ્વાસ છે કે તે તારા સિવાય કોઈ પારકા પુરુષને આંખ ઉઠાવીને પણ નથી જોતી? શું તારી પાસે આ વાતનો કોઈ પુરાવો છે? રાજાની વાત સાંભળીને નોકરે મક્કમતાથી કહ્યું, હા મહારાજ, મને મારી પત્ની પર પૂરો વિશ્વાસ છે. તે સાચી પતિવ્રતા છે અને તે મારા સિવાય કોઈ પુરુષને નથી જોતી. નોકરનો વિશ્વાસ જોઈને દરબારમાં બેઠેલા એક ચતુર અને અનુભવી મંત્રીએ કટાક્ષમાં કહ્યું, માફ કરજો મહારાજ, પણ આવું તો બની જ ન શકે કે કોઈ સ્ત્રી બીજા પુરુષને જુએ જ નહીં. આ અશક્ય છે. આ નોકર ખોટી વાતો કરે છે. પછી મંત્રીએ અહંકારમાં આવીને કહ્યું, મહારાજ, જો હું આ નોકરની વાત ખોટી સાબિત કરી દઉં તો આ નોકરને શું સજા મળવી જોઈએ? આ સાંભળીને નોકરે કહ્યું, મહારાજ, જો મહામંત્રીજી સફળ થઈ જાય અને મારો વિશ્વાસ તૂટી જાય તો મને ફાંસીની સજા આપી દેજો, હું તૈયાર છું. પરંતુ જો મંત્રીજી નિષ્ફળ જાય તો એમને પણ સજા મળવી જોઈએ. રાજાએ આ વાત સ્વીકારી અને કહ્યું કે જો મંત્રી હારી જશે તો એને ફાંસી મળશે. મંત્રીએ ઘમંડમાં શરત સ્વીકારી અને નોકરને પૂછ્યું, બતાવ, હું તારી પત્ની પાસેથી એવી કઈ વસ્તુ લાવું જેનાથી તને વિશ્વાસ થાય કે મેં તેનો ધર્મ તોડી નાખ્યો છે. નોકરે વિચાર કરીને કહ્યું, મંત્રીજી, મારા લગ્નના દહેજમાં મને એક કિંમતી પટકો અને સુંદર કટાર મળી હતી, જે મારી પત્ની જીવની જેમ સાચવે છે, કારણ કે તે સુહાગની નિશાની છે. જો તમે આ બંને વસ્તુઓ લાવીને બતાવો તો હું માની જઈશ. મંત્રી શરત સ્વીકારીને સીધો નગરમાં ગયો અને ત્યાં એક એવી સ્ત્રીને શોધવા લાગ્યો જે જાદુ ટોણામાં હોશિયાર હતી. જ્યારે તેને એવી એક લુચ્ચી સ્ત્રી મળી ત્યારે મંત્રીએ તેને કહ્યું, સાંભળ, તું ગમે તેમ કરીને તે નોકરની પત્નીને ફોસલાવીને ભ્રમિત કરીને મારો સંબંધ કરાવી દે, હું તને મોઢે માંગ્યું ધન અને સોનું આપીશ. પેલી જાદુગર સ્ત્રી વિચારમાં પડી ગઈ અને બોલી, મંત્રીજી, આ કામ સહેલું નથી, કારણ કે તે સ્ત્રી સાચી પતિવ્રતા છે. તેને ધનની લાલચ નથી. જો હું આવું કરીશ તો લોકો મને મારી નાખશે. મંત્રી ડરી ગયો અને આજીજી કરવા લાગ્યો. તો પછી ઓછામાં ઓછું એક નાનું કામ કરી દે. તેના ઘરમાં જઈને પેલો પટકો અને કટાર ચોરી લાવ અને જો તેના શરીર પર કોઈ ખાસ નિશાની કે તલ હોય તો એ મને જોઈને કહેજે, હું તને માલામાલ કરી દઈશ. ધનની લાલચમાં આવીને તે જાદુગર સ્ત્રી તૈયાર થઈ ગઈ. તેણે એક ઘરડી ડોશીનો વેશ ધારણ કર્યો, સફેદ વાળ અને કરચલીઓ બનાવી અને નોકરના ઘરે પહોંચી.
ત્યાં જઈને તેણે નોકરની પત્નીને પ્રેમથી કહ્યું કે બેટા, હું તારા પતિની ફોઈ છું અને ઘણા વર્ષો પછી મળવા આવી છું. ભોળી પત્નીએ તેણે સાચી ફોઈ સમજીને ઘરમાં રાખી અને ખૂબ સેવા કરી. પણ તે નિર્દોષને ખબર ન હતી કે આ સ્ત્રી કપટ કરવા આવી છે. થોડા દિવસ પછી જ્યારે નોકરની પત્ની સ્નાન કરવા ગઈ ત્યારે પેલી લુચ્ચી સ્ત્રી પણ પાછળ ગઈ અને પ્રેમથી તેની પીઠ ચોડવા લાગી. પત્નીએ શરમથી ના પાડી કે ના ફોઈ રહેવા દો, પણ પેલી સ્ત્રી બોલી, અરે બેટા, તું તો મારી દીકરી જેવી છે. એમ કહીને તેને વાતોમાં ભોળવીને તેની ગુપ્તાંગ પાસેની જાંઘ પર એક કાળો તલ જોઈ લીધો. બસ, તેનું કામ થઈ ગયું. જ્યારે પત્ની રસોડામાં વ્યસ્ત હતી ત્યારે મોકો જોઈને પેલી સ્ત્રીએ પટકો અને કટાર ચોરી લીધા અને ત્યાંથી ભાગીને સીધી મંત્રી પાસે ગઈ. મંત્રીને વસ્તુઓ આપી અને તલ વિશે પણ જણાવ્યું. મંત્રી ખુશ થઈને રાજાના દરબારમાં ગયો અને ગર્વથી રાજાને કહ્યું, જુઓ મહારાજ, હું તે સ્ત્રી સાથે રહીને આવ્યો છું અને આ પટકો અને કટાર તેણે જ મને પ્રેમથી આપ્યા છે. આટલું જ નહીં, મંત્રીએ ભરેલા દરબારમાં નોકરને અપમાનિત કરતા કહ્યું કે જુઓ નોકર, આ રહી તારી પત્નીની નિશાનીઓ અને સાંભળ, તારી પત્નીની ડાબી જાંઘ પર એક કાળો તલ પણ છે જે મેં મારી આંખોથી જોયો છે. આ સાંભળતા જ નોકર પર જાણે આભ તૂટી પડ્યું. તેનું દિલ તૂટી ગયું અને તેને થયું કે ખરેખર તેણે ધર્મભ્રષ્ટ કર્યો છે. રાજાએ શરત મુજબ નોકરને 15 દિવસ પછી ફાંસીનો હુકમ કર્યો. નોકરે પોતાની છેલ્લી ઈચ્છા તરીકે પત્નીને મળવાનું કહ્યું. રાજાએ રજા આપી. નોકર ઘરે ગયો અને પત્ની પર ખૂબ ગુસ્સે થયો અને રડતા રડતા બોલ્યો, તે મારી સાથે આવો વિશ્વાસઘાત કેમ કર્યો? મેં તારા પર કેટલો ભરોસો કર્યો હતો. હવે મને ફાંસી થશે. પત્ની હેરાન થઈ ગઈ અને બોલી, મેં કંઈ ખોટું નથી કર્યું. એક ફોઈ આવ્યા હતા, તે કદાચ લઈ ગયા હશે. પણ નોકરને વિશ્વાસ ન આવ્યો અને તે પાછો જેલમાં જતો રહ્યો. હવે તે પતિવ્રતા પત્નીએ નક્કી કર્યું કે મારે મારા નિર્દોષ પતિને બચાવવો જ પડશે. તેણે એક યુક્તિ વિચારી. તે એક સુંદર ગણિકા એટલે કે નાચવાવાળી સ્ત્રીનો વેશ ધારણ કરીને રાજાના દરબારમાં પહોંચી અને રાજાને વિનંતી કરી કે મહારાજ, શું તમારી આ પવિત્ર સભામાં એક ચોર બેઠો છે જેણે મારી કિંમતી સોનાની વીંટી ચોરી છે? હું ઈચ્છું છું કે તેને ફાંસીની સજા આપો. રાજા ચોંકી ગયા અને પૂછ્યું, કોણ છે તે ચોર? ત્યારે તે સ્ત્રીએ મંત્રી તરફ આંગળી ચીંધી અને કહ્યું, આ મંત્રીએ જ મારી વીંટી ચોરી છે. મંત્રી ગભરાઈને ઊભો થયો અને બોલ્યો, અરે મહારાજ, આ સ્ત્રી ખોટું બોલે છે. હું ભગવાનના સોગન ખાઈને કહું છું કે મેં આની કોઈ વીંટી નથી લીધી અને મેં તો આ સ્ત્રીનું મોઢું પણ આજે પહેલીવાર જોયું છે. હું આને ઓળખતો પણ નથી. મંત્રીએ જેવું કહ્યું કે મેં આને ક્યારેય નથી જોઈ, તરત જ તે સ્ત્રી પોતાના અસલી રૂપમાં આવી ગઈ અને બોલી, મહારાજ, સાંભળ્યું તમે? આ મંત્રી અત્યારે જ બધાની સામે સ્વીકારે છે કે તેણે મને આજે પહેલીવાર જોઈ છે. તો પછી મારી જાંઘ પરના તલ વિશે તેને કેવી રીતે ખબર પડી? અને આ પટકો અને કટાર જે તે લાવ્યો છે તે પેલી જાદુગરની પાસે ચોરી કરાવ્યા છે, કારણ કે તે મારા ઘરે ફોઈ બનીને આવી હતી. રાજાને આખું ષડયંત્ર સમજાઈ ગયું. તેમણે તપાસ કરાવી તો પેલી જાદુગર સ્ત્રી પણ પકડાઈ ગઈ. રાજાએ ગુસ્સે થઈને મંત્રીને ફાંસી આપી અને નિર્દોષ નોકરને મુક્ત કર્યો. યમરાજ આગળ કહે છે, હે નારદ, તે સ્ત્રીએ સાબિત કર્યું કે તે સાચી પતિવ્રતા છે. તેણે અંતમાં રાજાને કહ્યું હતું કે હું મારા પતિનું નામ ક્યારેય મોઢેથી નથી લેતી. હવે સાંભળો તમારા 3 પ્રશ્નોના જવાબ જે તમે પૂછ્યા હતા. તમારો પહેલો પ્રશ્ન હતો કે કઈ સ્ત્રી સમય પહેલાં વિધવા થઈ જાય છે? તો યાદ રાખજો, જે સ્ત્રી વારે વારે પોતાના પતિનું નામ બોલે છે, પતિને નામ દઈને બોલાવે છે, તે પતિનું આયુષ્ય ધીરે ધીરે ઓછું કરે છે અને તે સમય પહેલાં વિધવા બને છે અને દુઃખી થાય છે. માટે પત્નીએ ક્યારેય પતિનું નામ ન લેવું જોઈએ. બીજો પ્રશ્ન હતો કે કોને સુખ નથી મળતું? તો જે સ્ત્રી પતિની રજા લીધા વગર કે પૂછ્યા વગર ગમે ત્યાં ચાલી જાય છે તે જીવનમાં ક્યારેય સુખી નથી થતી. અને ત્રીજો પ્રશ્ન હતો કે પત્નીએ શું ન આપવું જોઈએ? તો પત્નીએ પતિને માંગવા છતાં ક્યારેય ગાળ કે અપશબ્દ ન આપવા જોઈએ. જે સ્ત્રી પતિને ગાળો બોલે છે તે નરકમાં જાય છે અને તેનું ઘર બરબાદ થઈ જાય છે અને તે જલ્દી વિધવા બને છે, કારણ કે અપશબ્દોથી પતિનું આયુષ્ય ઘટે છે. આ જ્ઞાન સાંભળીને નારદજી ખૂબ પ્રસન્ન થયા અને યમરાજનો આભાર માન્યો કે ખરેખર જ્યાં પતિવ્રતા સ્ત્રી હોય ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે. મિત્રો, આ વાર્તા પરથી આપણને શીખ મળે છે કે પતિનું સન્માન કરવું એ જ સ્ત્રીનો ધર્મ છે અને પતિએ પણ પત્ની પર વિશ્વાસ રાખવો જોઈએ,
તો જ ઘરમાં સુખ શાંતિ રહે છે. જો તમને આ વિડીયો અને આ પવિત્ર કથા પસંદ આવી હોય તો કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં અને આવી જ ધાર્મિક કથાઓ સાંભળવા માટે ભક્તિ પુરાણ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.